કાંકણોલ ખાતે હુડા વિરુદ્ધ ખેડૂત મહાસંમેલન 25,000થી વધુ ખેડૂતો એકત્ર 40% જમીન કપાતના વિરોધમાં આક્રોશ હુડા યોજના રદ કરવાની પ્રબળ માંગ સાથે 11 ગામની સંકલન સમિતિની રચના કરાઈ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાંકણોલ ખાતે શુક્રવારે હુડા યોજનાના વિરોધમાં ભવ્ય ખેડૂત મહાસંમેલન યોજાયું। આ સંમેલનમાં જિલ્લાના આશરે 100 જેટલા ગામોના 25,000થી વધુ ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા અને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો। ખેડૂતોનો મુખ્ય આક્રોશ હતો કે હુડા યોજના લાગુ થવાથી તેમની ખેતીની જમીનનો 40% ભાગ કપાઈ જશે। ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે આ વિસ્તારના ખેડૂતો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે। જમીનના આટલા મોટા ભાગની કપાત થવાથી તેમની આવક અને જીવન જરૂરિયાતો પર ગંભીર અસર પડશે, જે કારણે તેઓ પાયમાલ થઈ જશે। ખેડૂતોએ સંમેલનમાં જણાવ્યું કે આ યોજનાના કારણે તેમની રોજીરોટી છીનવાઈ જવાનો ભય છે। અગાઉ પણ ખેડૂતો દ્વારા હુડા સુરદહાન, હુડા બેસણો અને વિરોસભા જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવામાં આવી છે, જો કે તેમની માંગણીઓ સંતોષાઈ નથી। સંમેલનના અંતે આ લડતને વધુ મજબૂત અને સંકલિત કરવા માટે 11 ગામના ખેડૂતોની સંકલન સમિતિની રચના કરવામાં આવી છે। આ સમિતિ હવે આંદોલનને વધુ સંગઠિત રીતે આગળ વધારશે। ખેડૂત નેતાઓએ સંમેલનમાં સ્પષ્ટ કર્યું કે તેમની એક જ અને અંતિમ માંગ છે કે હુડા યોજના તાત્કાલિક રદ કરવામાં આવે। જો સરકાર તેમની આ માંગ સ્વીકારશે નહીં તો આગામી દિવસોમાં આંદોલનને વધુ તીવ્ર અને ઉગ્ર બનાવવામાં આવશે, જે માટે ખેડૂતો સજ્જ છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની સ્મિતા, સાબરકાંઠા। 51 દિવસથી અમારા 11 ગામ હુડાના વિરોધમાં આંદોલન કરી રહ્યા હતા। અમારા જે પ્રશ્નો છે કે હુડાનો અમે વિરોધ કરી રહ્યા છીએ। અમારી 40% જમીન સીધી લીટીમાં કાપી લઈ 7,600 એકર જેટલી જમીન અમારી કાપી લેવાના છે। આ વાત અમે હિંમતનગર તાલુકાના એક ગામ સુધી પહોંચાડી। એ લોકોએ અમને સમર્થન આપ્યું અને આજે 20,000 જેટલા ખેડૂતો અમારા સમર્થનમાં આખો તાલુકો અમારી સાથે આવ્યો અને એમને કીધું છે કે અમે તમારી સાથે હવે ઊભા છીએ અને અમે આજે હુડા હિંમતનગર જેવી નાના ગામડા જેવી નગરપાલિકામાં આવડી મોટી યોજના કે જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મોટી મોટી મેટ્રો સિટી અને મહાનગરપાલિકામાં આવતી હોય છે, ગુજરાતની સૌપ્રથમ નગરપાલિકા જે હોય હિંમતનગર, તો તેમાં હવે હુડાનો કાયદો લાવવામાં આવ્યો છે, તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ। આજે અમારો આખો તાલુકો, અમારો સર્વ ખેડૂત સમાજ અમારી સાથે જોડાયો છે અને ભવિષ્યમાં આ હુડા અને હુડા લાવવાવાળાને હટાવી દેવા માટે અમારો તાલુકો કટિબદ્ધ છે। અત્યાર સુધીમાં રાજનૈતિક રીતે પદાધિકારીઓને કોઈ રજૂઆત કરવામાં આવી હોય? અમે લોકશાહી ઢબે અહીંના જે પણ અધિકારી, પદાધિકારી અને મુખ્યમંત્રી સુધી અમે અમારો અવાજ પહોંચાડ્યો છે। નવું મંત્રીમંડળ બન્યું છે, એને પણ લાભપંચમ પછીનું શુભ મુહૂર્ત અમે કરાવવાના છીએ અને અમારી માંગ એમના સુધી લઈ જવાની છે। ધારાસભ્ય સાહેબ અમને એકવાર મળ્યા છે, અભ્યાસ કરવાનો બાકી છે। આવડી મોટી યોજના અભ્યાસ કરવા વગર લાવી દીધી છે એમને, એટલે અભ્યાસ કરવા 51 દિવસ તો થઈ ગયા છે। હવે એમનો સમય પૂરો થાય છે। હવે મહિલાઓ તમને આમંત્રણ આપવા નહીં પણ તમારો ઘેરાવો કરવા ના આવે એ માટે 15 દિવસમાં હુડા રદ કરવાનો કાગળ લઈને અમારી જોડે આવી જાય। અમારી સાથે હિંમતનગર તાલુકા પંચાયતના તમામ તાલુકા સદસ્યો અમારી સાથે જોડાયેલા છે। ટૂંક સમયમાં એ પણ એમના જે પ્લેટફોર્મ એમને આપણે બધાએ ચૂંટીને પૂરું પાડ્યું છે એનો ખૂબ સારો ઉપયોગ કરીને હુડા રદ કરવા માટેનું એ કાર્યવાહી કરવાના છે। અમારું આંદોલન છેલ્લા 51 દિવસથી ચાલે છે। આજે આ આંદોલનમાં અમારા હિંમતનગર તાલુકાની તમામ કોમની જનતા હાજર રહી છે અને આવા વરસાદમાં પણ એક પણ જગ્યાએ 1 કલાક સુધી વરસાદમાં આપણે જ્યાં બેસી અને મારા સંગઠનને બહુ મજબૂત ટેકો આપ્યો હતો, એ બદલ આ તાલુકાની જનતાનો પહેલો તો હું ખૂબ આભાર માનું। કયા કાર્યક્રમ અત્યાર સુધી આપવામાં આવ્યા હતા? આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો આપવામાં? અત્યાર સુધીમાં પહેલો કાર્યક્રમ અમે હિંમતનગર માર્કેટ યાર્ડમાં આપ્યો, બીજો કાર્યક્રમ હુડા દહનનો આપ્યો, ત્રીજો કાર્યક્રમ બેસણાનો આપ્યો અને ચોથો કાર્યક્રમ જનરલ માર્ચનો આપ્યો અને આજે આ અહીંયા મહા કિસાન સંમેલન રાખ્યું। હવે પછી સરકાર અમારી 18 તારીખે વધારાની મુદત પૂર્ણ થાય છે। અમારી મુદત પૂર્ણ થયા પછી જો હુડા રદ કરવાનો હુકમ ન કરે તો અમે આખા સાબરકાંઠા અને આખા ગુજરાતના ખેડૂતો એક મંચ ઉપર ભેગા કરવાના છીએ અને એનો સખત વિરોધ કરવાના છીએ। સરકાર કોણ ખોલીને વાપરી લે, ભારતીય જનતા પાર્ટી કાન ખોલીને વાપરી લે તો એ આ ખેડૂતોના પ્રતાપે 25 વર્ષથી રાજ કરે છે। નહીં કે એમના સત્તા કહેવાતી
લોહી પરસેવો વેઠે ગોળીઓ ખાઈ 1987 ગોળીઓ ખાધી ખેડૂતોએ, ત્યાર પછી એ સરકાર બેઠી છે અને આજે 30-25 વર્ષથી રાજ કરે છે. એટલે અમારો કોઈ પણ સંજોગે અમે નક્કી કર્યું છે કે જો સરકાર હુડા રદ નહીં કરે તો આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અમે ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પ્રકારનું સમર્થન આપવાના નથી. એટલે મારા ખેડૂતોએ મનમાં લઈ લીધું. આ સંમેલન 51 દિવસથી તમારું આંદોલન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કેવા પ્રકારના કાર્યક્રમો આપવામાં આવે છે અને આગામી સમયમાં કેવા પ્રકારના કાર્યક્રમો? અત્યાર સુધીના આ ચોથો કાર્યક્રમ આપ્યો. જગતે જોયો છે, તાલુકાએ જોયો છે. પેલું માર્કેટમાં મહાસંમેલન કર્યું, પ્રેરણામાં લોકોઈ કરી, કેન્ડલ માર્ચ કરી, આ તાલુકાનું મહાસંમેલન કર્યું અને હવે પછીના જે કાર્યક્રમો આવવાના છે એ જોઈને તો ધરતી ફાટી જાય. ધરતી હવે લોરું તપી ગયું છે, ટીપી ના વગર મૂકવાના નથી. જે આવ્યો એ જો, જે આવ્યો એ જો, બાકી હુડા જ્યાં વગર રહેવાનો નથી. અમે કોઈનું છોડવાના નથી, એ નક્કી જ છે. હુડા ના જોઈએ, ના જોઈએ, ના જોઈએ. શા માટે હુડાનો વિરોધ? અરે હુડાનો શા માટે વિરોધ છે? આખું નખો જ નાખી જાય છે આખા તાલુકાનું. 2 જણાના કાઢી તાલુકાનું નખો જ નથી કાઢવાનું. એટલે હુડા નથી જોઈતું અમારે. આગામી દિવસોમાં કેવા પ્રકારના કાર્યક્રમો એ આપવામાં તો આની હોય ના તમે જોઈ લેજો. અત્યારે આલેલું કશું નકોનું સમય થાય એટલે કાર્યક્રમો આવવાના છે. જોરદાર જિલ્લાનો કાર્યક્રમ આવ્યો. સત્તા પક્ષના કોઈ પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી? આની રજૂઆત કરીને મને કરવી હોય તો આવું, અમારે કરવી નથી. બરાબર. બેન, તમે આંદોલન કરી રહ્યા છો, આજે મહાસંમેલન યોજાયું હતું, શું કહેશો? શું માગણી સાથેનું આ આંદોલન? હુડો રદ કરવાનું આંદોલન છે. આજે આટલી વરસાદમાં મારા ખેડૂત ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા, બહેનો તથા ભાઈઓ. અરે હુડા લાવવા વાળાને કે જોઈ લો કે કેટલી સંખ્યા આવી છે. જો હુડો રદ નહીં થાય ને તો હજી આનાથી વધારે સંખ્યામાં આવ્યો અને વધારે આંદોલન કરશું, પણ હુડો તો રદ કરીને જ રહીશું. બેન, કેટલા દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે? 51 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે. કયા કયા પ્રકારના કાર્યક્રમો અત્યાર સુધી આપવામાં આવ્યા? અત્યારે કેન્ડલ માર્ચ નું આંદોલન કર્યું, અરજીઓ આપી, હુડાનું બેસણું કર્યું, એ પ્રકારનું આંદોલન કર્યું. આગામી દિવસોમાં કેવા આંદોલન? આગામી દિવસોમાં હુડો રદ નહીં થાય તો આનાથી ઉગ્ર આંદોલન થશે અને આનાથી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહેશે અને મોટો ઉગ્ર આંદોલન, રસ્તા રોકો આંદોલન કરશું અને હુડા લાવવા વાળાના કપડા ફાડી લેશું અને હુડો તો રદ કરીને રહેશું.